મિત્રો, ઠંડીની ઋતુ ચાલી રહી છે અને પતંગ ચગાવવાનો તહેવાર પણ એકદમ નજીક આવી રહ્યો છે. તો એ સાથે જ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઉત્તરાયણ સ્પેશિયલ અને ઠંડીમાં ખૂબ જ હેલ્ધી અને ક્રન્ચી અને ક્રિસ્પી એવી સિંગદાણાની ચીક્કી. તો આજની જે રેસીપી છે તે ખૂબ જ સિમ્પલ રેસીપી છે. માત્ર 2 ઇન્ગ્રેડિયન્ટથી તમે તૈયાર કરી શકો છો. ઝટપટ બની જનારી રેસીપી છે. તો ચલો જોઈએ. તો મિત્રો, ઘણા બધા લોકોને ચીક્કીની રેસીપી તો બેઝિક આવડતી જ હોય છે. તો હું પણ આજે એ જ રેસીપી શેર કરવા જઈ રહી છું. પણ ખૂબ જ ઝટપટ જલ્દીથી તૈયાર થઈ જનારી રેસીપી આ છે. તો એમાં આપણે બીજું કશું માપની જરૂર નથી. બસ જેટલા ભાગે તમે ગોળ લો છો એટલા જ ભાગે તમારે સિંગદાણા લેવાના છે. કાચા સિંગદાણા અહીંયા લઈશું આપણે. 1 ચમચી જેટલું ઘી લેવાનું છે અને 1 ચમચી જેટલું પાણી લેવાનું છે, બસ. તો તમારી પાસે જો મેજરિંગ કપ ના હોય તો એક સરખા કોઈ પણ 2 વાટકા લઈ શકો છો, કાં તો એક સરખી કોઈ પણ 2 ગ્લાસ પણ તમે લઈ શકો છો. મતલબ કે જે પણ વાસણ લો તે એક સરખા માપમાં તમારે લેવાનું છે. હવે એક પેન હું ગરમ કરીશ અને એને ધીમા આંચ ઉપર જે કાચી સિંગ છે ને આપણે શેકવાની છે. અહીંયા તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે ઉતાવળ બિલકુલ નથી કરવાની. બિલકુલ ધીમી ધીરજ સાથે તમારે આ સિંગદાણાને શેકવાના છે. એટલે શું થશે કે અંદર એની જે ક્રાન્ચીનેસ આવશે ને તે ખૂબ જ સરસ લાગશે. તો ધીરે ધીરે અમારું જે સિંગદાણા છે તે ઇન્ડક્શન પર કૂક થયા કરે છે, શેકાયા કરે છે. ત્યાં સુધી હું એક ટ્રે રેડી કરી લઈશ. તો મેં એક મોટી ટ્રે લઈ લીધી છે. તમે ચાહો તો એક થાળી પણ લઈ શકો છો. એના ઉપર થોડું ઘી કાં તો તેલ લગાવી દો અને એના ઉપર મેં એક પાર્ચમેન્ટ પેપર લગાવી દીધું છે. તો એના ઉપર પણ હું થોડું તેલ આ રીતે લગાવી દઉં છું. હવે તમારે કોઈ પણ પ્લાસ્ટિકની શીટ લેવાની છે. તો કોઈ ફેન્સી શીટ લેવાની જરૂરત નથી. આપણે ડ્રેસ મટીરિયલ કે ચાદરની સાથે જે પ્લાસ્ટિકની કોથળી આવે છે ને, તો એને જ તમારે વચ્ચેથી કાપી લેવાની છે અને એક લાંબી શીટમાં કન્વર્ટ કરી લેવાની છે. તો મેં આ રીતે 3 ભાગથી એને કાપી લીધી છે અને ખોલી નાખી છે. તો એને તમારે મૂકી દેવાની છે તમારી જે તમે ટ્રે રેડી કરી છે ને એની ઉપર આ રીતે. એના ઉપર પણ થોડું તેલ આ રીતે બ્રશ કરી લેવાનું છે. તો હવે આપણે જોઈશું કે આપણી જે સિંગદાણા છે તે ધીમા તાપે શેકાઈ રહ્યા હતા. હવે એની વચ્ચે તમે જોઈ શકો છો કે કલર પણ બદલાય છે. થોડો એનો બ્રાઉન કલર ડાર્ક થતો જાય છે અને સિંગ જે છે ને તે થોડી ફાટવા લાગે છે. એનો મતલબ કે એ અંદરથી સારી રીતે શેકાઈ રહી છે. તો હવે આપણે શું કરીશું, એક સરળ રીત તમને હું બતાવીશ કે સિંગદાણાના જે છોડા હોય છે ને એ તમે કેવી રીતે એને છૂટા પાડી શકો છો. તો આ રીતે મેં એક નેપકિન લઈ લીધો છે અને નેપકિનને તમે શું કરી શકો છો કે આ રીતે તમે ધારો તમારી પાસે ટાઈમ હોય તો આ રીતે એક દાણાને તમે છૂટા કરી શકો છો. કાં તો પછી નેપકિનને આ રીતે તમારે શું કરવાનું, ભેગા કરી દેવાનું અને ગોળ આ રીતે એને મસળતા રહેવાનું. તો આ જે સિંગના દાણા જે છે ને તે થોડા છૂટા થઈ જશે. ધ્યાન રાખજો કે સિંગને થોડી તમારે ઠંડી થવા દેવાની છે. એકદમ ગરમમાં તો તમે કરવા જશો તો એના છોડા જે છે તે છૂટા નહીં પડે. હવે આપણે શું કરીશું, જે ઘઉંનો ચારણો હોય છે ને મોટા કાણાવાળો, એની અંદર તમારે આ સિંગદાણાને છોડા સાથે નાખી દેવાની છે અને એને ચાળી લેવાનું છે. તો જેટલા પણ ઝીણા ઝીણા તમારા સિંગના ફોતરા હશે ને તે આ કાણામાંથી નીચે નીકળી જશે, કોઈ પણ જાતના કચરા વગર. બાકી લોકો ફૂંક મારીને ઉડાડતા હોય છે, પણ જ્યારે બાજુ એનો કચરો થઈ જતો હોય છે તો એ અવોઇડ કરી શકો છો. સીધી રીતે તમે ઘરમાં જ એને આસાનીથી છોડા છૂટા કરી શકો છો. હવે મેં એક વાટકી લીધી છે અને બસ આ રીતે હું એને થોડું ક્રશ કરું છું. એટલે શું થશે કે જે સિંગદાણા છે ને તે થોડા નાના ટુકડામાં કન્વર્ટ થઈ જશે. જો એને મિક્સી જારમાં કરવા જશો ને તો એ એકદમ ઝીણો પાવડર થઈ જશે, જે ચીક્કીમાં ક્રંચ નહીં આપે અને તમને ખાવામાં પણ મજા નહીં આવે. હવે આપણે જે 1 કપ ગોળ લીધો હતો ને, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, ઢીલો ગોળ પણ લઈ શકો છો. એની અંદર મેં 1 ચમચી જેટલું પાણી નાખી દીધું છે અને ગોળને હવે આપણે ગરમ થવાની રાહ જોઈશું. વચ્ચે મેં એક વાટકીમાં થોડું પાણી લીધું છે અને હું હવે ચેક કરું છું કે ગોળ જે છે તે બરાબર શેકાય છે કે નહીં. તો હજી તો બહુ વાર લાગશે, પણ આ તો હું તમને ખાલી એક રીત બતાવું છું કે આપણે ગોળને કેવી રીતે ચેક કરીએ. તો તમે જ્યારે ગોળને પાણીમાં નાખો અને પછી થોડી વાર પછી જ્યારે તમે એને બહાર કાઢો ને તો એ એક
સ્નેપ સાથે તૂટવું જોઈએ, મતલબ કે એમ ખેંચાવું ના જોઈએ, પણ ફટ દઈને એક જ તમારા ફટકામાં તૂટી જવું જોઈએ, એવું થઈ જવું જોઈએ. તો ત્યાં સુધી તમારે ગોળનો પાયો નક્કી કરવાનો છે. તો આ તમે જોઈ શકો છો કે ગોળ હવે ખાસો ડાર્ક કલર પકડી લીધો છે અને એનો જે છે તે પાણીમાં મેં જ્યારે ટેસ્ટ કર્યું તો એનો સ્નેપ પણ થતું હતું, એટલે કે એમાં કડક બની ગયો હતો. હવે મેં એમાં 1 ચમચી ઘી એડ કરીને જે આપણે સિંગના નાના નાના ટુકડા કરી રાખ્યા હતા ને એ નાખી દેવાના છે. હવે તમારે થોડી ઉતાવળ કરવી પડશે અને આપણે જે આ શીટ રેડી કરી છે ને, તો પહેલાં પ્લાસ્ટિકની શીટ ત્યાંથી અલગ કરી દઈશું અને પાર્ચમેન્ટ પેપર ઉપર આપણે સીધું આ જે મિક્સચર છે એને તમારે રેડી દેવાનું છે. પણ ધ્યાન રાખજો, બહુ જ ગરમ મિક્સચર છે, ગોળ એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ થયેલો છે, એટલે તમારે એને હાથ નથી લગાવવાનો. બસ તમારી જે ચમચી કે જે પણ વેલણ હોય એને ઘી લગાવી દો અને એના સહારાથી તમે એને આ રીતે ફેલાવો. તો જે મેં શીટ રેડી કરી હતી તમને યાદ હોય તો એની ઉપર મૂકશો એટલે શું થશે કે તમારી વેલણ ઉપર આ જે મિક્સચર છે તે ચોંટશે નહીં અને તમને બહુ આસાનીથી તમે એને ફેલાવી શકો છો. અને નીચે આપણે પાર્ચમેન્ટ પેપર મૂક્યું છે એટલે નીચે પણ નહીં ચોંટે, મતલબ કે તમે પાર્ચમેન્ટ પેપર અને પ્લાસ્ટિકની શીટની વચ્ચે આ એક સ્લેબ બનાવ્યો છે ચીક્કીનો. હવે તમે જોઈ શકો છો તમારી જેટલી પણ તમને ઈચ્છા હોય એટલી જાડી એને કરો ફેલાવીને, અને પછી જ્યારે એ થોડી ગરમ હોય ને એ જ ટાઈમે તમારે એમાં કાપા પાડી લેવાના છે. નહીં તો શું થશે, જો એ કડક સુકાઈ જશે ને તો તમે એને કાપી નહીં શકો, પણ પછી તમે એને તોડી શકશો. જો તમારે એના ચોસલા જોઈતા હોય, સરસ પીસીસ જોઈતા હોય ને, તો જ્યારે એ ગરમ હોય ત્યારે જ એને તમારે કટ કરી નાખવાના છે. હવે તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી એકદમ ઠંડી થઈ ગઈ છે અને એકદમ આસાનીથી ઉખડી જાય છે. જો આખો સ્લેબ ઉખડે છે અને તે આપણે કાપા પાડ્યા હતા ને એમાંથી ખૂબ જ સરળતાથી તમે એને પીસીસને છૂટા કરી શકો છો. તો તમને તોડવા ઉપરથી જ ખબર પડતી હશે કે આ ચીક્કી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બની છે. કોઈ પણ જાતની વધારે પડતી મહેનત વગર બસ 10 મિનિટની અંદર આપણે આ ચીક્કીને તૈયાર કરી લીધી છે. તો ઉત્તરાયણ હવે નજીક જ છે. ધાબા ઉપર જાઓ અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, બાળકો, પરિવાર સાથે આ ચીક્કીની મજા માણો. ગોળ નાખેલો છે અને સિંગદાણા નાખેલા છે, મતલબ કે પ્રોટીનથી ભરપૂર છે, તાકાતથી ભરપૂર છે અને શિયાળાની સ્પેશિયલ રેસીપી છે. તો આ શિયાળામાં તમે આ ચીક્કીને ટ્રાય કરવાનું ના ભૂલતા. ઘી નાખવાથી તમે જોઈ શકો છો એક અલગ જ પ્રકારની શાઇન એના ઉપર આવી ગઈ છે. તો ઘી નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો. અગર તમે રેસીપી ટ્રાય કરો તો મને જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો.